हेलो स्टूडेंट, ફરી એકવાર સ્વાગત છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરની અંદર। આજના સેશનની અંદર આપણે જોવાનું છે બેટરી। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે મુજબ બેટરી કંઈ નવું નથી, પરંતુ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો જ એક ભાગ છે। બહુ જ બધા શ્રેણીઓમાં આપણે કોષોને જોડી દઈએ અને એક મોટો વોલ્ટેજ મેળવીએ છીએ, એક મોટો પાવર મેળવીએ છીએ અને તેને જ આપણે બેટરીના સંદર્ભમાં આપણે ઉલ્લેખનીય રીતે સમજીએ છીએ, કેમ કે આપણે બેટરીથી બધા જ સારી રીતે વાકેફ છીએ જ। બેટરીનું કામ શું છે તેને પણ આપણે જાણીએ છીએ। તો આપણે સરળ સ્વરૂપમાં વાત કરીએ તો એમ જ કહી શકાય કે એકથી વધારે કોષોનું શ્રેણી જોડાણ એટલે બેટરી। અને આપણે એમ પણ કહી શકીએ છીએ કે વિદ્યુતીય ઉર્જા જ્યારે આપણે જોતી છે તો વિદ્યુતીય ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે બેટરીનો યુઝ કરીએ છીએ। જેમ કે આપણે બેટરીના એક ભાગ સ્વરૂપે, એક નાના પાયા સ્વરૂપે આપણે ગેલ્વેનિક કોષને સમજ્યો, ગેલ્વેનિક કોષ વિશે માહિતી સમજી, અને જે ગેલ્વેનિક કોષ એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, ઓકે ને, આ બધી જ માહિતી આપણે જાણીએ છીએ। પરંતુ જ્યારે બેટરીની ડેફિનેશન આપવા જઈએ તો બેટરી કેવી હોવી જોઈએ, ક્યારે બેટરીનું એક પ્રામાણિક સ્વરૂપ આપણે સમજી શકીએ તો આપણે સરળતાથી એમ કહી શકીએ બેટરી તો એવી હોવી જોઈએ જે સામાન્ય રીતે હલકી હોય, નક્કર હોય અને વોલ્ટેજનું એક સારું પ્રમાણ તમને નોંધપાત્ર રીતે આપતું હોય અને તેના વપરાશ દરમિયાન તેનું મૂલ્ય ઘટતું ન હોય। નકર શું થાય કે બેટરી જેમ યુઝ થતી જાય તેમ તેના વોલ્ટેજનું મૂલ્ય પણ ઘટતું જાય, ઓકે ને। તો આ પણ ન થવું જોઈએ। તો એક બેટરીની ડેફિનેશન વાઇઝ અલગ અલગ તેની પ્રકૃતિને આધારે અથવા તો તેના કામકાજને આધારે તેને અલગ અલગ વર્ણવી શકાય છે, ઓકે। તો આવી જ રીતે આજના સેશનની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બેટરીઓ વિશે, ઓકે। તો સૌપ્રથમ સમજીએ બેટરીઓના પ્રકાર વિશે। તો વિદ્યાર્થી મિત્રો, બેટરીના અહીંયા બે પ્રકાર તૈયાર થાય છે। બે પ્રકાર એટલે તમે એકદમ સરળતાથી જાણો છો તે જ મુજબ પહેલો પ્રકાર છે તમારા માટે પ્રાથમિક બેટરીઝ। પ્રાથમિક બેટરી, હવે સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે પ્રાથમિક બેટરીને કઈ રીતે તમે સમજી શકો છો? તો પ્રાથમિક બેટરી એટલે એવી બેટરીઓ કે જેનો ઉપયોગ તમે ફક્ત એક જ વાર કરી શકો। ધેટ મીન્સ કે વપરાશ ફક્ત ને ફક્ત એક જ વખત થતો હોય। એક વખત મૃત થઈ ગયા પછી તે ફરી એકવાર ફરી એકવાર ચાર્જ કરી શકાતી નથી। ધેટ મીન્સ કે એકવાર વાપરી દીધા પછી આપણે ફેંકવા સિવાય બીજો કોઈ ઉકેલ રહેતો નથી। તો તેવી બધી જ બેટરીઓને આપણે પ્રાથમિક બેટરીઓ સ્વરૂપમાં સ્વીકારીએ છીએ। સાથે સાથે સમજીએ તો બીજો પ્રકાર એટલે કે દ્વિતીય કોષ અથવા તો બેટરીઓ, જેને દ્વિતીય કોષના સંદર્ભમાં જ આપણે શબ્દ બોલીશું, દ્વિતીય કોષ, ઓકે। બે પ્રકાર, પહેલીની અંદર પ્રાથમિક બેટરીઝ, બીજાની અંદર આપણે કહી શકીએ છીએ દ્વિતીય કોષ અથવા એમ કહીએ સેકન્ડરી બેટરીઝ। પ્રાઇમરી બેટરીઝ એન્ડ સેકન્ડરી બેટરીઝ ઇંગ્લિશ વર્ઝનમાં સારું પડે છે, પરંતુ ગુજરાતી વર્ઝન થોડું કટપટું થઈ જાય છે। અહીંયા શબ્દને બદલે બેટરી યુઝ કર્યો નથી, પરંતુ કોષ શબ્દ યુઝ કર્યો છે, પણ કાંઈ વાંધો નહીં। શબ્દ અહીંયા બેટરીનો સંદર્ભમાં જ કોષ લખેલો છે, તો આપણે કહી શકાય સેકન્ડરી બેટરીઝ। સેકન્ડરી બેટરીઝમાં શું છે? તો એનો એકવાર ઉપયોગ થયા પછી તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીને તેને ફરી એકવાર ચાર્જ કરી શકાય છે, ફરી એકવાર તેને ઉપયોગમાં લઈ શકાય છે। ધેટ મીન્સ કે તેને રિચાર્જ કરી શકાય તેવી છે, ઓકે ને। તો લખું છું કંઈક આવી રીતે હું કે ઉપયોગ કર્યા પછી તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરી ચાર્જ કરવાના મતલબમાં જ લખી દઉં છું કે ચાર્જિંગ કરી શકાય। ચાર્જિંગ કરેલી બેટરી તમે ફરી એકવાર યુઝ કરી શકો છો। તો આમ તમારી પાસે પ્રાથમિક બેટરીઝ અને દ્વિતીયક બેટરીઝ સરળતાથી જોવા મળે છે। આજના સેશન દરમિયાન આપણે મોસ્ટ ઓફ બધી બેટરીઓને સાંકળવાનું અથવા તો બધી બેટરી વિશે માહિતી મેળવવાનું એક નાનું કામ કરવાના છીએ। જેમ કે પ્રાથમિક બેટરીઓના એક્ઝામ્પલના સ્વરૂપમાં આપણે વાત કરીશું આજના દિવસમાં સૂકા કોષની અંદર, અને
બીજી બેટરી એટલે કે મર્ક્યુરી સેલ. બધાના નામ તમે જાણ્યા જ છે અને તમે કોઈને કોઈ રીતે ઇલેક્ટ્રોનિક સાધનની વાત કરતા હો તો સ્વાભાવિક આ નામ તમે સાંભળ્યા હોય છે. એવી જ રીતે દ્વિતીય કોષની જો વાત કરીશ તો તેની અંદર અગત્યનું નામ તરીકે આવશે લેડ સંગ્રાહક બેટરી અથવા તો કોષ. અને બીજા નંબર પર તમારી પાસે આવશે નિકલ કેડમિયમ કોષ અથવા તો બેટરી. ઓકે, તો આમ તમારી પાસે કુલ 4 બેટરીઓ આપણે સમજીશું. તો આજના સેશનમાં જેટલું કવર થઈએ તે બધું જ સેશન આજના સેશનમાં જ ઇન્વોલ્વ કરીશું. થોડીક ફિગર જે પણ તમારી આકૃતિઓની વાત કરું છું તે આકૃતિ હું ફરી એકવાર એમ જ કહીશ કે તમે એનસીઈઆરટી ટેક્સ્ટ મુજબ તમને હું સાપેક્ષ રીતે દર્શાવી દઈશ. હા, તેનું સરળ સ્વરૂપ હશે તો હું ટ્રાય કરીશ કે તમને તે સરળ સ્વરૂપ આપું, પરંતુ બાકીની જે પણ ફિગરો જે છે તે તમારે ત્યાંથી જ ઉપાડવી પડશે જે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં છે. ઓકે, હું તમને સાપેક્ષ રીતે તેની સાથે બતાવતો જઈશ અને સાથે સમજાવતો પણ જઈશ. ચાલો શરૂઆત કરીએ 1 બાય 1 બેટરીઓને સમજવાથી. ચાલો, નંબર 1 આજના સેશનની પહેલી બેટરી એટલે કે સૂકો કોષ. ઓકે, ચાલો આજના સેશનમાં આપણે સૌપ્રથમ સમજીશું સૂકા કોષ વિશે. આ સૂકો કોષ જે પણ છે એ સૂકા કોષને લેક-લાન્સે કોષ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે સાથે વિદ્યાર્થી મિત્રો? ખાસ શબ્દને ખાસ સાંભળજો, લેક-લાન્સે કોષ. આ લેક-લાન્સે કોષ જે છે તે સાયન્ટિસ્ટના નામ અથવા તો જે પણ સંશોધન કરનારો જે પણ વ્યક્તિ હશે તેના નામ પરથી પડેલું છે, એટલે તેના માટે લેક-લાન્સ શબ્દ તેના નામ પરથી આવેલો શબ્દ છે. ઓકે, તો ખાસ નામને યાદ રાખવાનું છે. સૌપ્રથમ ઉપયોગને સમજીએ તો આવી જે બે કોષો તૈયાર થાય છે તેનો ઉપયોગ સામાન્ય રીતે ટ્રાન્ઝિસ્ટર છે, ત્યારબાદ ઘડિયાળ છે, આવા સાધનોની અંદર વગેરે આવા સાધનોની અંદર તમને તે જોવા મળશે. હવે જે પણ તેની રચના જે છે તે રચના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ, તેના કાર્ય વિશે થોડીક માહિતી મળીએ અને તે કઈ રીતે વર્ક કરી શકે છે તેની પણ થોડીક માહિતી મેળવીએ. હું અત્યારે એક સિમ્પલ સ્વરૂપ તમને આપવા જઈ રહ્યો છું. એ સિમ્પલ સ્વરૂપ ડેફિનેશન વાઇઝ કદાચ સરળ, હું એમ કહીશ કે તમને ચોપડીમાં પહેલાં શરૂ કરતાં થોડુંક સરળ લાગશે સમજવા માટે પણ. તો જે પણ કોષની રચના કરી રહ્યો છું એ કોષ બીજું કાંઈ નહીં પરંતુ સૂકો કોષ જ છે, પરંતુ સમજવા માટે સરળ છે. ઓકે, નાઉ તમે આકૃતિમાં જોઈ રહ્યા છો તે જ મુજબ તમારી પાસે જે સૂકા કોષની મેં ડેફિનેશન વાઇઝ રચના કરી છે તે રચના કંઈક એકદમ સિમ્પલ સ્વરૂપમાં રચના કરવાની ટ્રાય કરી છે કે જેથી તમને સરળતાથી સમજાઈ શકે. તમારી પાસે જે આકૃતિ છે એ આકૃતિને જ વર્ણન કરું જે તમારો કોષ દર્શાવે છે. તમારી પાસે જે આ ભાગ તૈયાર થાય છે એ ભાગ જે સામાન્ય રીતે ઝીંકનું એક કવર છે, ઝીંકનું એક પાત્ર છે એમ કહી શકાય. ઓકે, હવે આ ઝીંકનું જે પણ પાત્ર છે તેની અંદર આપણે બાકીની રચનાઓને સેટ કરેલી છે, ગોઠવેલી છે, યોગ્ય રીતે મૂકેલી છે. આકૃતિમાં દર્શાવીએ છીએ તે જ મુજબ 1 બાય 1 ડેફિનેશન વાઇઝ આકૃતિને દર્શાવી દો. પહેલાં તો તમારી પાસે જે આ ઊભો સળિયો દેખાય છે તે બીજું કાંઈ નહીં પરંતુ તે કાર્બનનો સળિયો છે અને તે કેથોડ તરીકે વર્તવાનો છે. કેના તરીકે વર્તે છે? કેથોડ તરીકે. આપણે વાત કરી તે મુજબ આ ઝીંક કપ છે અથવા તો એમ કહીશ કે ઝીંકનું પાત્ર છે જે એનોડ તરીકે વર્તવાનું છે. કેના તરીકે વિદ્યાર્થી મિત્રો? એનોડ તરીકે. સાથે સાથે તમારી પાસે જે પણ આ અંદરનો ભાગ છે આ અંદરના ભાગની અંદર યોગ્ય રીતે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કાર્બન બ્લેક મતલબમાં કાર્બનનો ભૂકો છે, ત્યારબાદ NH4 એમોનિયમ ક્લોરાઇડ NH4Cl ની લુંગદી છે. ઓકે, આમ તમારી પાસે એક ચોક્કસ પ્રકારની રચના કરી છે. આ રચનાની અંદર ફરી એકવાર હું દર્શાવું છું તમારી પાસે કેથોડ
અને એનોડ પર શું છે તે દર્શાવું છું. તો કેથોડ પર કાર્બનનો સળિયો છે અને એનોડ તરફ એ ઝિંકનું પાત્ર છે. ઓકે, ફરી એકવાર, તમારી પાસે જે કેથોડ જે છે એટલે કે કાર્બનનો સળિયો, તેની આજુબાજુ આ જે ભાગ છે તેની આજુબાજુ કાર્બનનો જે પણ સળિયો છે તે વચ્ચેના ભાગમાં રહેલો છે અને એ કાર્બનનો સળિયો એટલે કે આ જ જે કાર્બનના સળિયા સ્વરૂપે આપણે લીધો છે અને એ જે કાર્બનનો સળિયો છે તેની ફરતેનો આ ભાગ જે છે તેની અંદર એટલે કે આપણે જાણીએ છીએ તે મુજબ મેગ્નેશિયમ ડાયોક્સાઇડનો પાવડર છે અને કાર્બન વિદ્યુત ધ્રુવોની વચ્ચેની જગ્યામાં NH4Clની એટલે કે એમોનિયમ ક્લોરાઇડની લુંગદી પણ રહેલી છે. સાથે સાથે અગત્યના ઘટક તરીકે પણ એમ કહીશ કે ત્યાં ZnClની પણ ભીની લુંગદી હોઈ શકે છે. કેની સાથે વાત કરું છું? એની સાથે હું ZnCl2ની વાત કરું. ZnCl2ની ભીની લુંગદી. તો બે ધ્રુવો વચ્ચે અથવા તો જે પણ ધ્રુવો છે તમારી પાસે વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડના સંદર્ભમાં લીધા હોય છે તે ધ્રુવોની જ વાત કરીએ છીએ. તે વચ્ચેના ભાગની અંદર આ તમને યોગ્ય પ્રમાણમાં આપણે એડ કરેલું છે, નાખેલું છે અથવા તો તેની ચોક્કસ પ્રકારની રચના આપણે કરેલી છે. આ જે રચના છે તે આપણે ઓળખીએ છીએ સૂકા કોષના શબ્દ સાથે અથવા તેમ કહી શકાય લેકલાન્સે તરીકે. થતી પ્રક્રિયા બહુ જ જટિલ છે, પરંતુ એકદમ સિમ્પલ સ્વરૂપમાં આપણે સમજવાની ટ્રાય કરીએ તો તમારી પાસે જે એનોડ પર થતી પ્રક્રિયા છે સ્વાભાવિક દૃષ્ટિકોણથી ઝિંકની છે એટલા માટે સરળ છે. ઝિંક જે છે એ સરળતાથી Zn+2માં જશે, 2 ઇલેક્ટ્રોન છૂટા પાડશે. સાથે એમ કહી શકાય કે કેથોડ જે પ્રક્રિયા કરે છે, કેથોડ પર પ્રતિપ્રક્રિયા છે એ MnO2ની છે જે સરળતાથી NH4+ સાથે રિએક્શન કરે છે, ઇલેક્ટ્રોન મેળવીને MnOH ટ્વાઇસ પ્લસ NH3 બનાવે છે. ઓકે, ખાસ કરીને એમ કહી શકાય છે કે તમારી પાસે જે આ સ્વરૂપ જે છે તે +4ના સ્વરૂપમાં છે અને અહીંયા જે સ્વરૂપ થઈ જાય છે તે +3ના સ્વરૂપમાં થાય છે. ધેટ મીન્સ કે તેનું Mnનું સરળતાથી જોઈ શકાય તે મુજબ રિડક્શન થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? રિડક્શન. અહીંયા એમોનિયા પણ ઉત્પન્ન થાય છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ અગત્યની બાબત જે સૂચનીય હોય તો જે ઉત્પન્ન થતો એમોનિયા જે છે એટલે કે આ એમોનિયા એ ઉત્પન્ન થતો એમોનિયા તમારા Zn+2 સાથે સરળતાથી એક ચોક્કસ પ્રકારનું કોમ્પ્લેક્સ બનાવે છે અને એ કોમ્પ્લેક્સ કંઈક આ પ્રમાણનું હોય છે. Zn NH3 4+2ના સ્વરૂપમાં તમને તે કોમ્પ્લેક્સ જોવા મળે છે. હવે જે સંકીર્ણ સંયોજન એટલે કે કોમ્પ્લેક્સ જે તમારું બને છે એ જેમ જેમ તમારો એમોનિયા બનતો જશે તેમ તેમ તમારો Zn+2 તેની સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણ સંયોજન બનાવતો જાય છે અને જેમ આ સંકીર્ણ સંયોજન બનતો જશે તે મુજબ તમારો જે આ સૂકો કોષ છે તે નિષ્ક્રિયતા તરફ આગળ વધતો જાય છે અને નિષ્ક્રિયતા તરફ આગળ વધવાનું એક નાનું કારણ જ આ સંકીર્ણ સંયોજન છે કે સંકીર્ણ સંયોજન બની જાય છે એટલા માટે જે સક્રિયતાથી તેની રિવર્સિબલ પ્રક્રિયા હોય છે તે ક્યારે પણ પોસિબલ બનતી નથી. ઓકે, તો એટલા માટે જ તમારો આ સંકીર્ણ સંયોજન દ્વારા તમારો કોષ ધીમે ધીમે નિષ્ક્રિય તરફ આગળ વધતો જાય છે. મતલબમાં તેનો જે પણ પાવર છે તે ખૂટવા લાગે છે, તેની પણ જે પણ રાસાયણિક પ્રક્રિયા છે તે એકદમ બંધ થવાને આરે જતી જાય છે. કેમ કે એક ચોક્કસ સમય એવો આવી જશે કે જે જગ્યા પર તમારું જે સંકીર્ણ આયન જે છે તે ખૂબ જ વધુ સાંદ્રતામાં કોષની અંદર જમા થયેલો જોવા મળશે. સાથે એમ જ વાત કરી દઉં તો એમ કહી શકાય કે કોષ પોટેન્શિયલનું નામ પાડું તો કોષ પોટેન્શિયલ તમારા આ કોષ માટે 1.5 વોલ્ટ જેટલું છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 1.5 વોલ્ટ જેટલું છે. ખાસ કાળજીપૂર્વક સમજીએ તો આ વોલ્ટને પણ તમારે યાદ રાખવાનું છે. આ તમારો કોષનો પોટેન્શિયલ છે જે ખાસ વિકલ્પના સ્વરૂપોમાં તમને પૂછાતો હોય છે. સાથે સાથે વાત કરી તે મુજબ બીજા કોષ તરફ આગળ વધીએ, મર્ક્યુરી કોષ. ચાલો મર્ક્યુરી કોષ તરફ આગળ વધીએ. મર્ક્યુરી કોષ વિશે જાણવા જઈએ તો એમાં પણ વાત કરી છે તે જ મુજબ પ્રાથમિક બેટરીઓના જ પ્રકારના ભાગ સ્વરૂપે છે. તો
બીજો ભાગ એટલે કે મર્ક્યુરી કોષ. તેનો સામાન્ય ઉપયોગ, હવે સામાન્ય ઉપયોગ જે પણ છે એમ કહી શકાય કે એકદમ નીચો પ્રવાહ ઉત્પન્ન થતો હોવાને કારણે તેનો ઉપયોગ સાંભળવાના સાધનો, ત્યારબાદ યસ એમ જ કહી ફરી એકવાર ઘડિયાળ જે છે તેની અંદર પણ વગેરે જેવા સાધનોની અંદર થવાનો છે. ઓકે, હવે મર્ક્યુરીનો જે પણ કોષ છે એ કોષની અંદર એનોડના સ્થાન પર ઝિંકનો મર્ક્યુરી સાથેનો સરસ, આ શબ્દને યાદ રાખવાના છે બધાને. ઓકે, અને કેથોડ પર શું છે તો કે HgO અને કાર્બનની લુગદી છે. હવે તમારી પાસે જે પણ રચના જે છે મર્ક્યુરીની, એ મર્ક્યુરી કોષની રચના હું એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જ દર્શાવું છું. તમારી સાપેક્ષ બાજુમાં જે આકૃતિ મૂકી છે એ સરળતાથી જોઈ શકાય તે મુજબ મર્ક્યુરી કોષની છે. ઓકે, મર્ક્યુરી કોષની જે પણ આકૃતિ દર્શાવું છું તમારી સાપેક્ષ જે દેખાય છે તે મુજબની રચના છે, એટલે દોરવામાં ડિફિકલ્ટ થઈ જશે, પરંતુ મેં તમને સિમ્પલ સ્વરૂપ આપ્યું તે મુજબ તમે ફરી એકવાર રચના તમે કરી શકો છો. ચલો સમજીએ આગળ. તો તમારી પાસે વિદ્યુત વિભાજ્ય તરીકે KOH અને ZNOની લુગદી છે. હવે ખાસ આ ત્રણ વસ્તુ યાદ રાખો એટલે તમારું ઓલમોસ્ટ કામ પતી જાય. એનોડ તરીકે કોણ છે, કેથોડ તરીકે કોણ છે અને વિદ્યુત વિભાજ્ય કોણ છે. ઓકે, ત્યારબાદ આપણે યાદ રાખવાની મૂળ વસ્તુ હોય તો એ છે પ્રક્રિયા. યસ વિદ્યાર્થી મિત્રો, એ ખાસ પ્રક્રિયાઓને ખાસ મહત્ત્વ આપજો. જેટલા પણ કોષ છે તેમાં રહેલી પ્રક્રિયાઓને ખાસ મહત્ત્વ આપજો. પ્રક્રિયા, જો એનોડની વાત કરવા જઈએ ને તો એનોડ પર થતી પ્રક્રિયા છે ZnHg એટલે કે ઝિંક સરસની પ્રક્રિયા. 2OH- સાથે પ્રક્રિયા થશે અને સરળતાથી ZnO સોલિડ પ્લસ H2O અને સરળતાથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. તેવી જ રીતે કેથોડની વાત કરવા જાઉં તો કેથોડ પર થતી પ્રક્રિયા HgO પ્લસ H2O સાથે પ્રક્રિયા કરશે, 2 ઇલેક્ટ્રોન છૂટા પાડશે અને સરળતાથી Hg લિક્વિડ ફોર્મની અંદર પ્લસ 2OH- છૂટા પાડશે. પ્રક્રિયા જોઈ શકો છો એકદમ સરળ સ્વરૂપની અંદર. જે પણ એનોડ અને કેથોડની પ્રકૃતિમાં આપેલા છે તેની જ પ્રક્રિયા થાય છે અને સરળતાથી તમને દર્શાવે છે. કુલ ચોખ્ખી પ્રક્રિયા લખવા જાઓ આખા કોષની, તો કોષની પ્રક્રિયા કંઈક લખી શકાય ZnHg પ્લસ HgO gives ZnO solid પ્લસ Hg લિક્વિડ ફોર્મની અંદર. દેટ મીન્સ કે તમે ચોક્કસ સાથે જોઈ શકો છો કે તમારી પ્રક્રિયાનું કયા પ્રકારનું વર્ણન થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, મેં કોઈ પ્રકારની ડિફિકલ્ટી લેવલ નાખ્યું જ નથી. સિમ્પલ એનોડ વિશે વાત કરી, કેથોડ વિશે વાત કરી, વિદ્યુત વિભાજ્ય પદાર્થ વિશે વાત કરી અને ત્યારબાદ તેમાં રહેલી અનુવર્તી પ્રક્રિયા વિશે વાત કરવા લાગ્યો. અને યોગ્ય પ્રક્રિયાઓને ફક્ત ધ્યાનમાં રાખો, એનોડ કેથોડ અને વિદ્યુત વિભાજ્યને ધ્યાનમાં રાખો, ચોક્કસ સાથે તમને આ કોર્સ યાદ રહી જશે. સમજીએ તો આ કોષનો પોટેન્શિયલ 1.35 વોલ્ટ જેટલો છે. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 1.35 વોલ્ટ જેટલો છે. એક વસ્તુ અહીંયા ક્લિયર પણ કરી દઉં છું કે આખો કોષ જે મર્ક્યુરી કોષ જે હોય છે એટલા માટે અગત્યનો હોય છે કે આખો કોષ વપરાઈ જાય છે ત્યાં સુધી તેના પોટેન્શિયલના મૂલ્યમાં જરાક પણ મૂલ્ય બદલાતું નથી. મતલબ એવો એમ વાત કરું છું કે જ્યાં સુધી તમારો ડિસ્ચાર્જ આખો જ ડિસ્ચાર્જ ન થઈ જાય ત્યાં સુધી 1.35 વોલ્ટ જેટલું જ મૂલ્ય જળવાઈ રહેશે. તેનો પોટેન્શિયલ અચળ રહે છે. તેનું એક નાનું કારણ છે કે જ્યારે પણ આપણે આ કોષ વાપરવાની ક્રિયા છે તેમાં કોઈ પ્રકારનો અંતમાં કોમ્પ્લેક્સ બનતો નથી, સંકીર્ણ સંયોજન બનતો નથી. અને સંકીર્ણ સંયોજન ન બનતો હોવાને કારણે જ તમારી પાસે જે પણ પ્રક્રિયા છે તે એઝ ઇટ ઇઝ રહેવાની છે. જે પણ પ્રક્રિયા થશે તે નિપજ એક્સ્ટ્રા નિપજ સંકીર્ણ સંયોજન કોઈ બનતી નથી, જેમ સૂકા કોષમાં બનતી હતી, પરંતુ અહીંયા કોઈ બનતી નથી. એટલા માટે જે આ પોટેન્શિયલનું મૂલ્ય છે તે એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ફરી એકવાર આકૃતિ તમે સાપેક્ષ જોઈ શકો છો. આકૃતિના વર્ણન વિશે એનોડ કેથોડનું જે પાત્ર છે તમને બતાવ્યું છે, અલગ કરવાનું પળ તમને બતાવ્યું છે અને સરળતાથી જોઈ શકો તે મુજબ તમારી પાસે યોગ્ય રીતે એનોડ કેથોડની કલર વાઇઝ આકૃતિ તમને આપી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
તો આ જે ભાગ હતો તે તમે સરળતાથી જોઈને સમજી શકો છો. કદાચ મારા માટે દોરવા માટે ડિફિકલ્ટ થઈ જશે, પરંતુ હું એમ ચોક્કસ કહીશ કે આકૃતિ જો દોરવા જશો તો કદાચ આ લેવલની આકૃતિ આપણે દોરાશે પણ નહીં, પરંતુ દોરવાની જરૂર નથી. કેમ કે કદાચ સ્વરૂપ પૂછાય તો નાના સ્વરૂપમાં પૂછાશે ત્યારે આ વસ્તુ ક્લિયરતાથી તમારે ખાસ કાળજીપૂર્વક અહીંયા યાદ રાખવાની થશે. આગળ વધીએ. નેક્સ્ટ આગળનું કામ એટલે કે તમે વાત કરી સૂકા કોષની અને મર્ક્યુરી કોષની. નાવ વાત કરીએ હવે દ્વિતીયક કોષની અંદર લેડ સંગ્રાહક બેટરી વિશે. ચાલો વાત કરીશું હવે લેડ સંગ્રાહક બેટરી વિશે. ઓકે, નાવ સમજીએ લેડ સંગ્રાહક બેટરી. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આગળ વાત કરી તે જ મુજબ દ્વિતીય પ્રકારની બેટરી છે. દ્વિતીય પ્રકારની બેટરી હોય તો આ એવી બેટરીઓમાં સ્થાન પામે છે કે જે સામાન્ય રીતે પુનઃ ચાર્જ કરી શકાય તેવા સ્વરૂપની છે. ઓકે, તો ખાસ કાળજીપૂર્વક સમજીએ લેડ સંગ્રાહક બેટરીઝ. ચાલો, લેડ સંગ્રાહક બેટરી નામ કદાચ જે પણ છે તેના પરથી ઓલમોસ્ટ સમજ આવી જવી જોઈએ કે તેમાં કોના કોન્સેપ્ટ સાથે કામકાજ કરવાનું છે. યસ, લેડના કોન્સેપ્ટ સાથે કામકાજ કરવાનું છે. નંબર 1, તેનો ઉપયોગ શું છે? તો ઉપયોગ વિશે જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, તેનો ઉપયોગ સામાન્ય રીતે મોટા વોલ્ટેજ એટલે કે ઓટોમોબાઈલ હોય કે પછી પરિવર્તકો એટલે કે હું કહીશ કે ઇન્વર્ટર્સ. ઓકે, ઇન્વર્ટર્સની અંદર પણ આ બેટરી વપરાય છે. અને જે બધા ઉપકરણો જે પણ છે તેની અંદર આ મોટા વોલ્ટેજની જરૂર પડતી હોય ત્યાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે લેડ સંગ્રાહક બેટરી જે છે તેમાં એક ચોક્કસ પ્રકારના શ્રેણી જોડાણોથી તમે જેટલો મોટો વોલ્ટેજ મેળવો હોય તે સરળતાથી અહીંયા મેળવી શકો છો અને તેટલો મોટો વોલ્ટેજ તમે સરળતાથી અહીંયા યુઝ કરી શકો છો. ફરી એકવાર હું એમ જ કહીશ કે જે તમારી ડેફિનેશન વાઇઝ જે પણ આકૃતિ તૈયાર થાય છે તે આકૃતિ તમારી સાપેક્ષ રજૂ કરું. તો આકૃતિ જે પણ છે કંઈક આ રીતે એનસીઆરટી ટેક્સ્ટબુકમાં તમને દર્શાવેલી છે જ. તો એમ કહીશ કે તમે એનસીઆરટી ટેક્સ્ટબુકની સાથે જો સરળતાથી દર્શાવો છો તો એમ ચોક્કસ પ્રમાણે જે પણ આકૃતિ તમને આપેલી છે એમાં તમને અલગ અલગ પડ દેખાશે. જેમ કે હું એક નાના ભાગને આવરું છું. જો આ ભાગ જુઓ, ફક્ત ને ફક્ત આ ભાગ, જેની અંદર તમારી પાસે આ જે ભાગ છે કેથોડ તરીકે વર્તે છે, આ જે ભાગ છે તે એનોડ તરીકે વર્તે છે. તો કેથોડ એટલે કે પ્લસ, એનોડ એટલે કે માઇનસ. અનુવર્તી તમને અંદર સોલ્યુશન ભરીને પણ આપ્યું છે જે યલો કલરના કલરથી દર્શાવેલું છે. યલો કલરનું કલર જે આપ્યું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ દર્શાવે છે. આમ તમને એક બહુ જ અલગ અલગ પ્લેટ, જો અહીંયા સુધીનો એક કોષ છે. ઓકે, ત્યારબાદ અહીંયાથી અહીંયા સુધીનો જે ભાગ છે તે અલગ છે. ત્યારબાદ આગળ વધીએ એટલે ફરી એકવાર ત્રીજો ભાગ આવે છે. ધેટ મીન્સ કે આવા અલગ અલગ કોષોનું શ્રેણી જોડાણ કરશે અને જેવડો મોટો વોલ્ટેજ તમારે જોઈએ છે એવડો મોટો વોલ્ટેજ તમે સરળતાથી અહીંયા મેળવી શકો છો એવડા મોટા બેટરીના ભાગ સ્વરૂપે. કેમ કે આપણે જાણીએ છીએ કે અલગ અલગ વોલ્ટેજવાળી બેટરી આવે છે. કેમ કે આપણે 2 વ્હીલમાં બેટરી જોતી હોય તે પણ અલગ હોય, 4 વ્હીલમાં બેટરી જતી હોય તો પણ તે પણ અલગ છે. ઓકે ને, તો એના કોન્સેપ્ટ મુજબ તમે જેટલો ચાર્જ તમારે જોતો છે તે મુજબનું તમે કામકાજ ત્યાંથી લઈ શકો છો શ્રેણી જોડાણ કરીને, તમે યોગ્ય રીતે જોડાણ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિને તે તમે જોઈ તે જ આકૃતિના કોન્સેપ્ટ સાથે હું આગળ વધું છું. ઓકે, ખાસ કાળજીપૂર્વક હવે બાકીના ભાગને પણ સમજીએ. સમજો, તમારી પાસે એનોડના ભાગના સ્વરૂપમાં શું છે? તો એનોડ પર છે લેડ ધાતુ. કેથોડના ભાગ તરીકે શું છે? તો કેથોડ પર છે લેડ ડાયોક્સાઇડ. લેડ ડાયોક્સાઇડ પર ચોંટાડેલો હોય તેવી લેડની ગ્રીડ એટલે કે જાળીઓ. ઓકે, લેડ ડાયોક્સાઇડ જેના પર ચોંટાડેલો છે તેવી લેડની ગ્રીડ આપણે પસંદ કરીએ છીએ. મતલબ એના જે પણ ભાગની અંદર છે તે ધ્રુવ તરીકે મૂકીએ છીએ. ઓકે, એકના ભાગમાં ફક્ત લેડ મૂક્યો છે ને એકમાં ભાગમાં એવું મૂક્યું છે કે લેડ ઓક્સાઇડનું જેમાં લેયર હોય, લેડ ઓક્સાઇડ જેમાં ચોંટાડેલો હોય તેવી ગ્રીડ લઈએ છીએ. ઓકે, સાથે સાથે વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે લઈએ છીએ 38% સલ્ફ્યુરિક એસિડ. શું લઈએ છીએ? 38% સલ્ફ્યુરિક એસિડ. હવે ખાસ કાળજીપૂર્વક સમજો, 38% જે પણ સલ્ફ્યુરિક એસિડ લીધો છે એ 38% સલ્ફ્યુરિક એસિડ લેવા પાછળ
પણ કારણ હોય કે જેમ કે આપણે વાત કરીએ છીએ તે મુજબ તમારી પાસે લાસ્ટ પોર્શનની અંદર એટલે કે જ્યારે નિપજોની વાત કરતા હતા કે વિદ્યુત વિભાજનની નિપજ, તો અહીંયા સાંદ્રતાની પ્રકૃતિ પણ આપણે જોઈ હતી કે સાંદ્રતા ચેન્જ થઈ જતી તો તેના મૂલ્ય ચેન્જ થઈ જતા હતા. તો એ જ પ્રકૃતિ અહીંયા પણ કાળજીપૂર્વક આપણે વિચારવી પડશે, એ જ પ્રકૃતિ પ્રમાણે આપણે કામકાજ કરવું પડશે. અધરવાઇઝ જે એનોડ અને કેથોડની જે પ્રક્રિયા હોય છે તે બદલાઈ જતી હોય છે. એટલા માટે અહીંયા જે 38% સોલ્યુશન યુઝ કર્યું છે તે તમારા માટે બેસ્ટ રહે છે. ચાલો કોષની પ્રક્રિયા વિશે આગળ વધીએ. તો એનોડ તરફ થતી પ્રક્રિયા કઈ છે? તો કે એનોડ પર થશે લેડની પ્રક્રિયા. આ લેડ જે છે એ SO4 સાથે પ્રક્રિયા કરશે અને સરળતાથી PbSO4 બનાવે છે અને સરળતાથી 2 ઇલેક્ટ્રોન છૂટા પાડે છે. અને આ ભાગ છે તે સોલિડના ફોર્મની છે અને આ ભાગ એક્વિયસની અંદર ચોક્કસથી જોવા મળશે. વાત કરીએ કેથોડની. કેથોડ તો કેથોડ પર PbO2 પ્રક્રિયા કરશે SO4 સાથે અહીંયા H+ 2 ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા સાથે બનાવશે PbSO4 ફરી એકવાર સોલિડ પ્લસ 2H2O લિક્વિડ. વિદ્યાર્થી મિત્રો, એનોડ અને કેથોડ બંને પ્રક્રિયા કરીને તમારી પાસે એક કોમન પદાર્થ બનાવે છે, એ છે PbSO4. જો PbSO4 અહીંયા પણ બને છે ને અહીંયા પણ બને છે. તો એનોડની પ્રક્રિયા હોય કે કેથોડની પ્રક્રિયા હોય, તમારી પાસે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે PbSO4. ધેટ મીન્સ કે જો હું મૂળ પ્રક્રિયા લખતો હો, કોષની મૂળ પ્રક્રિયા લખતો હો, તો કંઈક લખી શકો Pb સોલિડ પ્લસ PbO2 સોલિડ પ્લસ H2SO4 2 times H2SO4 એક્વિયસ ફોર્મની અંદર અને સરળતાથી નિપજ તમને મળે છે 2PbSO4 એઝ અ સોલિડ પ્લસ 2H2O ને લિક્વિડ. પ્રક્રિયા તમે સરળતાથી સમજી શકો છો તે જ મુજબની છે. એનોડ પ્લસ કેથોડ પ્લસ H2SO4 વિદ્યુત વિભાજ્ય અને નિપજમાં તમને મળે છે PbSO4 પ્લસ H2O. જે પણ પ્રક્રિયા જે છે એ સરળતાથી સમજી શકાય તેવી હતી. આપણે વાત કરી તે મુજબ દ્વિતીય પ્રકારની કોષ છે. દ્વિતીય પ્રકારનો કોષ હોય તેને ચાર્જ કરવો યોગ્ય છે. ઓકે, તો જ્યારે પણ તમે ચાર્જિંગની ક્રિયા કરતા હો, સમજો ખાસ કરીને પ્રક્રિયા કઈ કરો છો તમે? ચાર્જિંગની ક્રિયા કરો છો. તો ચાર્જિંગની ક્રિયામાં શું થાય કે વિરુદ્ધ પ્રવાહનો એક આપણે પ્રવાહ પાસ કરીએ છીએ, વિરુદ્ધ દિશાનો એક પ્રવાહ પાસ કરીએ છીએ કે જેને કારણે જે પણ પ્રક્રિયા થશે એ કંઈક એવી હશે કે જે મૂળ પ્રક્રિયાને પ્રતિગામી પ્રક્રિયા જેવી વર્તે છે. કેવી પ્રક્રિયા તરીકે વર્તે છે? મૂળ પ્રક્રિયા જે તમને આપી છે તે પ્રતિગામી તરીકે વર્તે છે. ધેટ મીન્સ કે જે પણ PbSO4 અહીં ઉત્પન્ન થાય છે તેમાંથી ઉત્પન્ન થશે PbO2 SO4 2- H+ અથવા તો ઇલેક્ટ્રોન, અને અહીંયાથી ઉત્પન્ન થતા હોય છે Pb + SO4 2-. ધેટ મીન્સ કે તમારી આ PbSO4માંથી Pb અને PbO2 ઉત્પન્ન થાય છે. ઓકે, જે સરળતાથી અહીંયા આપણે સમજી શકીએ કે સરળતાથી કહી શકાય તે મુજબ PbSO4માંથી અલગ અલગ રીતે Pb અને PbO2 ઉત્પન્ન થાય છે. ઓકે, ખાસ કાળજીપૂર્વક સમજી શકાય. ક્લિયર ને? તો આ વસ્તુ પણ આપણે સમજી શકો છો. તો આમ તમારી પાસે ચાર્જિંગની પ્રક્રિયા પણ તમે સરળતાથી કરી શકો છો અને ચાર્જિંગ કરવાથી તમે તેને સરળતાથી ચાર્જિંગ બેટરી એઝ અ તરીકે ઉપયોગ કરીને તમે લેડ સંગ્રાહક બેટરીનો એક સારો એવો ઉપયોગ તમે બહુ બધી જગ્યા પર કરતા હોવો છો. વિદ્યાર્થી મિત્રો, તમારો જે વોલ્ટેજ તમારે જોતો હોય તે મુજબ તમે બેટરીના શ્રેણી જોડાણથી તમે ચોક્કસતાથી મોટો વોલ્ટેજ મેળવી શકો છો. એટલા માટે અહીંયા કોષ પોટેન્શિયલનું મૂલ્ય મારે લખવું એ યોગ્ય રહેતું નથી. તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા યોગ્ય નથી રહે, પરંતુ આપણે ચોક્કસતાથી કહી શકીએ કે જેટલો વોલ્ટેજ તમારે જોતો છે તે મુજબ વોલ્ટેજના શ્રેણી જોડાણથી તમે તે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હજી પણ આપણો એક નાનો એવો કોષ બાકી છે, એટલે કે દ્વિતીયક કોષની અંદર વાત કરતા હતા તે મુજબ, એટલે કે નિકલ કેડમિયમ કોષ. ચાલો તો આજના એન્ડ તરફ આગળ વધતા નિકલ કેડમિયમ કોષને પણ સમજીએ. નિકલ કેડમિયમ કોષ જેનું એકદમ સિમ્પલ અને સોબર સ્વરૂપ તમને આપ્યું છે, કેમ કે તેની કોઈ પ્રકારની ડિફિકલ્ટી લેવલમાં આપણે પડવાનું નથી, તેની કોઈ પણ પ્રકારની પ્રક્રિયાને સમજવાની નથી. ફક્ત ને ફક્ત એમ જ ઇન્ફોર્મેશન જે તમને 12થના ધોરણ બેઝ તમને આપેલી છે તે ફક્ત ને ફક્ત આપણે ઉપરથી સમજી લઈએ. સમજીએ તો તે મુજબ જે નિકલ કેડમિયમ કોષ છે
તે સામાન્ય રીતે સરખામણી કરવા જઈએ લેડ સંગ્રાહક કોષ સાથે તો સરળતાથી હું કહી શકું છું કે જે નિકલ કેડમિયમ કોષ છે તેની સરખામણી લેડ સંગ્રાહક કોષ સાથે કરતાં વધારે આયુષ્ય આ કોષનું છે. દેટ મીન્સ કે આ સરળતાથી લાંબા સમય સુધી યોગ્ય રીતે કામકાજ કરી શકે તેવો નિકલ કેડમિયમ કોષ છે. પરંતુ આયુષ્ય મોટું છે, ઇનડાયરેક્ટલી તમારી પાસે આ કોષનું આયુષ્ય વધુ છે. પરંતુ આ પરંતુ શબ્દ બહુ ડળે છે. આ પરંતુ એટલા માટે લખું છું કેમ કે જ્યારે તેનું ઉત્પાદન કરવા જઈએ છીએ ત્યારે એનું ઉત્પાદન ઘણું જ મોંઘું છે. હવે સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે આપણે જે વસ્તુ યોગ્ય હોય, સસ્તી હોય તે આપણે પસંદ કરીએ છીએ, તેને મહત્ત્વ આપીએ છીએ. હવે લેડ સંગ્રાહક બેટરીનું ઉત્પાદન 2 અથવા તો સમજો કે 5 જેટલું થઈ જાય છે ત્યારે નિકલ કેડમિયમ કોષ 2 ઉત્પન્ન થતી હોય અથવા તો 2નું ઉત્પાદન થઈ શકતું હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો લેડ સંગ્રાહક બેટરી જે છે તે વધુ ફાયદાકારક નીવડતી હોય. ભલે તેનું આયુષ્ય થોડુંક ટૂંકું છે પણ તેની સાપેક્ષમાં તેનો પ્લસ પોઈન્ટ બીજો પણ છે. તો એવી દૃષ્ટિકોણથી જોવા જઈએ તો નિકલ કેડમિયમ કોષનો યુઝિસ થોડોક ઓછો છે. પરંતુ એમ ચોક્કસતાથી કહી શકાય છે કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન તે ચોક્કસ કામકાજ કરે છે. અને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા લખવા જઈએ તો એ પ્રક્રિયા ફરી એકવાર આવે છે, તે ખાસ યાદ રાખવાની. નિકલ સોલિડ ફોર્મની અંદર 2NiOH થ્રાઇસ સોલિડ ફોર્મની અંદર gives CDO સોલિડ ફોર્મની અંદર પ્લસ 2NiOH ટ્વાઇસ સોલિડ પ્લસ H2O લિક્વિડ. અહીંયા તમારી પાસે જે પ્રક્રિયા છે તે એકંદરે પ્રક્રિયા એ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દરમિયાનની પ્રક્રિયા છે. ચાર્જિંગની ક્રિયા અને ડિસ્ચાર્જિંગની ક્રિયા શું છે ફરી એકવાર ઉલ્લેખનીય કરું તો પ્રક્રિયા દરમિયાન પુરોગામી અને પ્રતિગામી રીતે તમારું કામકાજ થશે. પ્રક્રિયા થાય છે તો પુરોગામી રીતે આમાં કામકાજ કરશે ને જો ચાર્જિંગની ક્રિયા થાય છે તો તે પ્રતિગામી રીતે પાછી રિટર્ન ફરશે, પ્રક્રિયકનો ફરી એકવાર ઉત્પન્ન કરશે. ઓકે, તો આમ તમારી પાસે જે પણ નિકલ કેડમિયમ કોષ છે તેને પણ આકૃતિને વર્ણન સાથે દર્શાવું તો આકૃતિ ફરી એકવાર એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ હું દર્શાવીશ. તમારી પાસે નિકલ કેડમિયમ કોષ કંઈક આ રીતે દર્શાવી શકાય છે જેમાં તમે જે રોલ જે આ પટ્ટી દેખાય છે તમને તે તમારી અલગ અલગ ધનાયન અને ઋણાયનની પટ્ટીઓ છે. ધનાયન અને ઋણાયનની પટ્ટીઓ છે જે અલગ અલગ લેયરો સાથે સાંકળાયેલી છે અને આમાં પટ્ટીના રોલ સ્વરૂપે આપણે રાખેલા આવે છે. અને સામાન્ય રીતે જો લખ્યું છે તે મુજબ જીની રોલમાં અને ભીના સોડિયમ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડુબાડેલા પુનઃ કાર્યરત કરી શકાય તેવા નિકલ કેડમિયમ કોષ. ઓકે, તો ખાસ કાળજીપૂર્વક વિચારી શકાય અને સમજી શકાય તે મુજબ તમારી પાસે સોડિયમ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું ડુબાડેલું દ્રાવણ છે. મતલબ આ સોડિયમ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો દ્રાવણ એ યુજીસ પણ આપ્યો છે. તો આમ તમારી પાસે આકૃતિમાં જે પણ દેખાય છે તે નિકલ કેડમિયમ કોષ છે જે તમે સરળતાથી સમજી શકો છો. અને આપણે જે સમજ્યા તે મુજબ આજના સેશન દરમિયાન જે પણ વાત કરી તે 4 કોષ બહુ જ અગત્યના હતા અને એ અગત્યતાને ધ્યાનમાં રાખીને એ 4 સવાલના સ્વરૂપમાં પણ તમે તેને ખાસ કાળજીપૂર્વક સમજો, વિચારો અને ત્યારબાદ તેને પાકા પણ કરવાના છે કેમ કે સવાલના સ્વરૂપમાં પણ તે પૂછાતા આવ્યા છે અને પૂછાય જ છે. તો આમ આજના સેશન દરમિયાન જેટલી પણ વસ્તુ જોઈ એટલે કે 4 જે પણ કોષો વિશે આપણે માહિતી જોઈ તે 4 કોષોની માહિતી બહુ જ અગત્યની છે. તો એ માહિતીને સમીકરણ સાથે તેના પોટેન્શિયલને યાદ રાખીને ખાસ કાળજીપૂર્વક તેને તમે પાકો કરજો કેમ કે સવાલના સ્વરૂપમાં તે ખાસ પૂછાતા સવાલોમાં આનો સમાવેશ થાય છે. જો તો પણ કોઈ પ્રકારની ડિફિકલ્ટી હોય તો ચોક્કસ તમે મને જણાવી શકો છો. ફરી એકવાર આપણે નેક્સ્ટ સેશન સાથે મળીશું, નેક્સ્ટ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. વિડીયો ચોક્કસ પ્રમાણે લાઇક કરો, ચોક્કસ પ્રમાણે તમે કમેન્ટ કરી શકો છો. કેવી પ્રકારની પ્રોબ્લેમ્સ જણાય તો મને શેર કરીને તમારી પ્રોબ્લેમ્સનું નિરાકરણ હું તમને આપી શકું છું. તો એટલા માટે ચોક્કસ પ્રમાણે તમે લાઇક અને શેર કરશો તો પણ સારું છે.